15 से 20 मिनट तो कवर को साफ करने में हुई। तो माहौल जामे છે આપણે સોસાયટીમાં તો ચલો મજા આવો બસ સારી સારી થાકી ગયા છો ને થેન્ક યુ માલસા નોટ ખાના ખા અમે ત્યાં આવું બહુ શીખી છે અને ગાઈસ મમ્મીએ બનાવી છે મસ્ત ભાજી અને ભાખરી આ ભાખરીને તો યાર હું યાદ કરું છું ને બહુ મિસ કરું છું हे गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू अ न्यू ब्लॉग गाइस आज है ना आज है धूलेटी तो आप सभी को पहले हैप्पी धूलेटी। तो गाइस अभी मैं आया हूँ नीचे तो नीचे क्यों आया वो भी मैं आपको बताता हूँ क्योंकि यहाँ पे है ना गाइस यहाँ पे सारे लोग अभी 10-11 बजे होली खेलेंगे। तो अभी यहाँ पे हमारी गाड़ी है ना गाड़ी बीच में आएगी यहाँ पे रखेंगे तो यहाँ पे जो भी कलर्स वो लगाते हैं ना वो डायरेक्ट हमारी गाड़ी पे आएगा गाड़ी के बॉडी कवर पे आएगा। तो अभी मैं ऐसा सोच रहा हूँ कि मैं गाड़ी को यहाँ से टावर के बाहर ही ट्रांसफर कर देता हूँ वहाँ पे ही पार्क कर देता हूँ। तो अभी ये है तो सुबह सुबह जल्दी उठ के पहले एक काम करने के लिए आया हूँ। फाइनली गाइज बॉडी कवर निकाल दिया है भाई इतना गंदा था ना 15 से 20 मिनट तो कवर को साफ करने में हुई ओनली झाड़ू से। तो अभी ये है हमारे फ्लैट का हाल हम वहाँ तो जो आजो वांदो मारू इतना फरे बता। चलो गाइस पार्क करी आવીએ गई आजो वांदो ભાગ્યો એ આ રીતના ગાડી ઉપર ચડી જાય છે એ પછી આપણે એવું થાય કે આપણે પાડીને આવીએ આપણે સ્કેચ પાડીને આવીએ પણ આ વાંદરા છે ને આ વાંદરા ઓછા નથી। ચલો આપણે પાર્ક કરી દઈએ ભાઈ ફ્લેટ કરતા તો અહીંયા વધારે સચવાય છે ભલે ઘડીક તડકો આવે બટ સચવાય અહીંયા વધારે છે ફ્લેટની નીચે તો યાર બહુ ખરાબ થાય છે। શું કહે શુક્રવારે સાંજે મતલબ કે રાત્રે અમારો હોસ્ટેલમાં અમે જ્યાં ભણતા ને ત્યારે ઢોકળા અને ચા હતા અને કેટલું ચા પીતા તમે પછી ને મોટો પાલો ભરી ના મોટો પાલો નહીં આને પહેલા તો શું બોલી હતી પહેલા શું બોલી ખબર છે કે લીટર ચા પી જતા કે અમે કે હું ને એની એક ફ્રેન્ડ એટલે ફ્રેન્ડનું નામ તો ના લેવાય બટ એવું એમ આ એવું કહેવા માંગે કે 1 લીટર ચા પીધી લીટરમાં કેટલું આવે તને ખબર છે આપણે જે તો દૂધ લેવું છે ને 1 લીટર લેવું છે કેટલું આવે માણસ તા થોડીક માણસ તા। તો કઈ અત્યારે છે ને નાસ્તો કરવા બેઠા છીએ અને વાગ્યા છે સવારના 10 કેમ કે કાલ રાત્રે હું 3 વાગ્યા સુધી જાગ્યો છું મતલબ બધું કામ પતાવી દીધું કેમ કે આજે ગેસ્ટ બી આવવાના છે મારે ઘરે બી જવાનું છે અને ધૂલેટી બી છે 3 વસ્તુ ભેગી થઈ હતી બધી તો એકે મેનેજ ના કરી શકો ચોથું એડિટિંગ મારું ના કરી શકું મેનેજ તો એટલે જ કાલ રાતે વધારે જાગી લીધું અત્યારે સુવાનું મેનેજ થાય પણ એડિટિંગ મેનેજ ના થાય નહીં જોઈને તૈયાર થઈ જઈએ પછી ગેસ્ટ આવે તો પછી સાવ નો લગાડે આ તો એવી જ ફર છે। ચલો હવે તતા નાવાનું તે ગુડી કાલ તો 3 વખત નાહીએ ગુડી એટલે આજ તો ના ચાલે બરોબર સહી વાત હે નહીં નાવાનું આ ઓકે મગજમાં આવું આવે તો નાય ઓ આ તો પાછો એનું મમ્મી પાવન એટલે આજ તો ક્યાંથી ના એવું છે। ચલો गेस्ट आवे पहले रेडी થઈ જઈએ नाश्तो तो कर लीधो છે लेट्स गो। सो गाइस फाइनली रेडी हो चुके हैं भाई आज तो होली धूलेटी वहाँ पे हो रही है एंड गाइस अभी ये है कि छोटे बच्चों की होली धूलेटी चालू है। तो गाइस अभी मैं जा रहा हूँ बाहर एंड बाहर कुछ ठंडा लेने के लिए जा रहा हूँ क्योंकि आज हमारे घर गेस्ट आने वाला है तो कुछ खमन वगैरह ढोकला वगैरह लाते हैं भाई। बच्चे देखो यहाँ के बच्चे बूढ़े सारे लोग अभी खेल रहे हैं भाई। શું કહો છો हम तो घरे निकलो 2-4 भाई बन गए हाँ तो आज तो होली फाइनली गाइस खमण ने टमटम खमण ने બધું લઈ લીધું છે આપણે ગાઈસ ખમણ આવ્યું છે તો બધું લઈ લીધું છે તો ફાઇનલી હવે જઈએ આપણે ઘર તરફ અને હું તેમાં છુપાને આવ્યો છું કેમ કે કોઈ રંગી ના દે જો છોકરાઓની ટોળકી જો વાહ ભાઈ વાહ। ચલો ફાઇનલી ઓ અહીંયા તો દો તો માહોલ જામે છે આપણી સોસાયટીમાં તો ચલો હજુ આ તો સ્પીકર ને બધું લગાવશે અત્યારે તો જો રમખાણ મચી ગયું છે। મજામાં મમ્મી મજામાં આવો બસ સારી થાકી ગયા છો ને
બહુ દૂર પડે છે. બા મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માતાજી. એમ પાછળ પડશે. આમ લઈ લો દાદા ને. લો આ ચાવી અને ખીચડો વનમાં. તો અમે લેતા આવશું. તમે જતા થાવ એવું હતો. આજે લોકેશન બદલી દીધું છે. પહેલાં આપણા ટાવર નીચે હતું, અત્યારે અહીંયા છે. જો અત્યારે અહીંયા બધા છે. આપણા ટાવરથી દૂર થઈ ગયું હતું. અને આપણે જે ગેસ્ટ થાય અમને જોવા મળે બહુ મસ્ત બધા. આપણે જવાનું હતું બટ આ જ્યારે ઘરે જવાનું છે ને ગેસ્ટ આવે છે એટલે આ બધું ગંદા થાય મજા ના આવે. તો આ રીતના મોજ કરતા હતા આપણે. ફ્રેન્ડનો તો કોલ આવી ગયો ક્યારનો. જો અહીંયા જો પાણીનું ફુવારાથી ચાલુ છે બધું. One hour later. गाइस तो अभी फाइनली आ चुके हैं रेलवे स्टेशन पर. तो गाइस आज मैं जाने वाला हूँ रेलवे से, ट्रेन में जाने वाला हूँ गाइस मैं. तो अभी ये है कि 4 बजे की मेरी ट्रेन है एंड बुढ़ी मुझे छोड़ने के लिए आई है क्योंकि आज मैं गाड़ी लेके नहीं जाने वाला हूँ क्योंकि गाड़ी है ना ये इन लोगों के पास रहने वाली है. मैं चलाने वाली हूँ. एंड सारे जो गेस्ट है वो अभी आराम कर रहे हैं. तो आराम मोड पे है. मम्मी पापा गेस्ट वो 2-3 लोग हैं ना. और तो ये है भाई. तो चलो अभी हमारी तो बारी आ गई है चलने की. अच्छी स्पेस हो गई ने. हाँ बहुत मस्त. पार्किंग वगैरह नहीं करने दे रहे हैं. हाँ सही है भाई. थैंक यू मानसर नॉट खाना खा लिया હમણાંથી આવું બહુ શીખી છે. તો એવું છે તો હવે જાતું ગુડી અને એક્ટિવા લઈને ઉપડો હવે તમે. અને આપણે હવે આપણી સીટ આપણે પહેલાં શોધવી અને પછી જોઈએ પછી શું કરીએ. પછી સૂઈ જવું છે ભાઈ. કાલનો ઉજાગરો છે તમારે જેવા છે ને. છેલ્લી 5 મિનિટમાં આને હુડીનું રંગી દીધું મને. સવારથી ટાઈમ નતો મળ્યો. બાકી આ વખતે તો તમને રંગવાના જ હતા એટલે પણ ટાઈમ જ ના મળ્યો. તો હવે એવું થયું કે ચલો થોડું કરી દઉં ને. લૂચી કાઢ્યું છે તમે રાખવાનું. તો મેં જે કીધું યાદ રાખજો બરોબર. બધું યાદ છે પપ્પા સરજી. બરોબર. સાલ ચલો ગાઈસ. ટોટલ ઇન્સ્ટ્રક્શન મેં રટી લીધા છે અને એવું હોય ને તો હું તમને ફોન બી કરીશ. તમે કહેશો ને બસ ચલો ગાઈસ. જાઓ જોજે પાછળ જવાનું બંધ ના રહે મારે. ચલો ભાઈ ચલો. फाइनली આપણે प्लेटफॉर्म नंबर 4 ऊपर જવાનું છે गाइस. लेट्स गो भाई. फिर टाइम टू टाइम चलिए. 3:50 की हमारी ट्रेन थी. તો કે ગાઈસ તો હું સૂઈ ગયો તો 1-2 કલાક કેમ કે કાલ રાત્રે 3 વાગ્યા સુધી કામ કર્યું છે ને. બપોરે બી સુવા નથી મળ્યું કે સવારમાં બી હેક્ટિક હતી થોડુંક. તો સુવાનું તો મળ્યું તો 1-1.5 કલાક હું સૂઈ ગયો હતો અત્યારે. તો અત્યારે અમદાવાદ આવ્યું છે અને અમદાવાદ આઈ થિંક 15 થી 20 મિનિટ ઊભી રહે છે ગાડી અને પછી નીકળશે. તો આપણાને આઈ થિંક 7 વાગે ઓરો પહોંચાડશે કેવું છે. તો અત્યારે તો બસ લોકલ એ રીતના ટ્રાવેલ કરી રહ્યા છીએ. ઇરિટેશન થાય છે કેમ કે ગરમી બહુ જ છે યાર. એસીવાળી સીટ બુક કરી હોત તો સારું હતું યાર. ભૂલથી થઈ ગયા. હવે આવતી વખતે એસીવાળી ટિકિટ બુક કરવી પડશે. આ ના મજા આવે. ભાઈ રિવરફ્રન્ટમાં તો યાર કેવું કામ ચાલે આ બધું. ઓહો આમ બધું લાગી રિવરફ્રન્ટ. ફાઇનલી ગાઈસ વી આર ઇન વિરંગામ ભાઈ. ફાઇનલી ફ્રેન્ડ આવી ગયો છે આપણે લેવા અને ગુડીનો બી કોલ આવે છે. તો ચલો ફટફટ નીકળીએ. અને આજ તો વિરંગામના ઘૂઘરા ખાવા છે ભાઈ ઘણા દિવસ. હા ત્યાંથી તો જઈએ હવે. લેટ્સ ગો. ઓહો આઈ લવ હિન્દુ રાષ્ટ્ર. વાહ ભાઈ વાહ. ઓ કેટલા વર્ષે આ બજારમાં આવ્યો હું. બધું યાર બદલી ગયું શું યાર બધું યાર કે ખબર પડતી રહી. બધું પૂરું થઈ ગયું છે. સાવ પૂરું થઈ ગયું યાર. ઘણા અરમાન હતા યાર.
હવે બીજું શું અહીં વખણાય છે યાર, શું ફેમસ છે? લે બસ. 1 hour later. તો હાજી ગાઈસ, હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વરવોર. અને અત્યારે મમ્મી જ છે એક હાજર અને બીજો કોઈ જ નથી. પપ્પા બહાર ગયા છે અને મમ્મી બી 15-20 મિનિટમાં જવાની છે અને આપણે કદાચ જઈ શકીએ તો એવું છે. અને ગાઈસ મમ્મીએ બનાવી છે મસ્ત ભાજી અને ભાખરી. આ ભાખરીને તો યાર હું યાદ કરું છું ને, બહુ મિસ કરું છું. અને દૂધ જો મમ્મી કેટલા દિવસે આવી. મમ્મીએ કેમ આવી સાડી પહેરી છે ખબર છે? અમારે જે દાદી છે, અમારા કુટુંબમાં જે થાય છે એ દાદી ઓફ થઈ ગયા છે. તો મારે અહીંયા આવવાનું રીઝન જે છે ને એ જ છે કે એ જ્યારે ઓફ છે ત્યારે તો પોસિબલ નહોતું કે વડોદરાથી હું અહીંયા આવી શકું. તો અત્યારે શનિ રવિનો ટાઈમ હતો અને ગુડીને પપ્પાને મમ્મી ત્યાં આવ્યા તો મને લાગ્યું કે ચલો હું મમ્મી બંને ખાઈ લઈએ. અને અત્યારે વાગે છે 8:15 જેવું થયું છે, 8:30 જેવું થયું છે. બટ આ તો પ્રાર્થના બી ગઈ તો એવું છે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ અને પછી ધૂનમાં જવાનું છે અમારે. કોઈ ઓફ થઈ જાય એટલે પછી 12 દિવસ સુધી, જ્યાં સુધી 12મું કે 13મું ના આવે ને ત્યાં સુધી ધૂન હોય છે રાત્રે 8:30 થી 9. તો ઓલરેડી લેટ છીએ તો ચલો ફટફટ ખાઈ લઈએ અને ભાઈ નીકળીએ ગાઈસ. ઓકે ગાઈસ, તો ફાઇનલી મસ્ત ખાવાનું ખાઈ લીધું છે અને હવે જઈએ છીએ આપણે ધૂનમાં. તો ધૂનમાં અડધો કલાકમાં આવીને મળું તો એવું છે ગાઈસ. તો ધૂનમાં જઈએ છીએ અત્યારે હું મમ્મી બંને. મમ્મી અત્યારે લેટ થયું મારા લીધે. ચાલો ગુડ મમ્મી બેસ જા.